હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે અમારે બટેટાની ડુંગળીની ટિક્કી બનાવવાની છે, આલુ ટિક્કી કહેવાય એ આપણે। તો આપણે હાલો આલુ ટિક્કી બનાવીએ। એમાં આપણે એક બટેટું લીધું છે, એક ડુંગળી લીધી છે, અજમા લીધા, જીરું લીધું, લીંબુ લીધું છે, તલ લીધા છે, મરચાં લીધા છે, આદુ લીધું છે, ધાણા જીરું, લસણ, વટાણા લીધા છે। પછી થોડો બાજરાનો લોટ લીધો, ચણાનો લોટ લીધો છે। તો આપણે આ બટેટાને ખમણી નાખીએ અને આપણે આવી રીતે ખમણી નાખીશું ને એટલે એ વ્યવસ્થિત પાકી જાહે। નાની નાની ટિક્કી બનાવીશું એમાં। આપણે આને બાફવાની જરૂર નહીં, આજે મસ્ત ઝીણી ઝીણી હાવ એકદમ થઈ જાય છે। આપણે આદુની ખમણીવા માટે લીધી છે કે મેં બાફી નથી, તો આદુની ખમણીથી મસ્ત એકદમ ઝીણો ઝીણો પેસ્ટ થાય છે। આવી રીતે આપણે ડુંગળીને આવી રીતે કરી નાખશું। આ ડુંગળી લીધી છે આપણે, એક ડુંગળી ને એક બટેટું લીધું છે। તો આપણે ડુંગળીને આવી રીતે ખમણી નાખશું। અને એકદમ આ ઝીણી થઈ જાય છે, વાંધો નહીં, આપણે આને ઝીણી જ કરવાની છે। ઝીણી સમારાની એટલે એટલી જ થઈ છે, એટલી જ નીકળી છે। ડુંગળીનો સ્વાદ તો આવી જ જાય છે હવે થોડી હોય તો। હવે આપણે આને આ બધી મિક્સરમાં ક્રોસ કરી નાખીએ। વટાણાને, લસણ, મરચાં, થોડા ધાણા, આદુ નાખી દઈએ છે, જીરું લીધું એ આપણે ક્રોસ કરવા નાખી દઈએ ને લીંબુનો આપણે રસ કાઢી નાખીએ। એક લીંબુ લીધું છે। આપણે ચમચી જેટલું પાણી લીધું છે, એમાંથી આપણે એક ચમચી જેટલા પાણી નાખીશું। તો આપણે આને ક્રોસ કરી નાખીએ। તો આપણે આ લોયું લીધું છે, તો આપણે સૌથી પહેલા આપણે લોટ નાખી દઈએ ચણાનો, બાજરાનો લોટ લીધો એ નાખી દઈએ છે, બેટર બનાવી દઈએ। આપણે આ મિક્સરનું ક્રોસ કર્યું તો આખા પાકું જ કરવાનું છે, બહુ નથી ક્રોસ કરવાનું। તો આ ડુંગળી નાખી દઈએ, પેસ્ટ કરી ગળશે। બટેટું સુધાર્યું તો એ નાખી દઈએ, પેસ્ટ કરી ગળ। હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ। સ્વાદ પ્રમાણે તમે નિમક લઈ શકો છો ને 1.5 ચમચી નાખ્યું છે। હળદર નાખી દઈએ છે, ધાણા જીરું નાખી દઈએ, ગરમ મસાલો નાખી દઈએ, તેલ નાખી દઈએ, અજમા થોડા નાખી દઈએ, લીંબુ નાખી દઈએ, લીંબુનો રસ, હરખાઈથી મિક્સ કરી દઈએ। ચણાનો લોટ નાખશું, જોઈ શકો છો મસ્ત બેટર તૈયાર થઈ ગયું છે। થોડો આપણે ચણાનો લોટ નાખી દઈએ। તો આપણે 1 ચમચીથી વધારે લોટ નાખીએ આપણે આમાં।
ચોળા લીધા છે આપણે ભજીયામાં નોર્મલી જે નાખીએ થોડું પાણી નાખી દેવું. મિક્સરની અંદર ક્રોસ કરી જે નીકળ્યું છે મસાલો એ નીકળ્યો છે તો આપણે નાખી દઈએ એની અંદર. આવી રીતે જામ પડે વ્યવસ્થિત. જેવું લાગે થોડું પાણી નાખી દઈએ, 1 ચમચી જેટલું. લાગે તો નાખી દેવાનું પાણી આપણે 1 ચમચી. કમ્ફર્ટ દેખીને આપણે ચમચીથી વ્યવસ્થિત આવી જાય, પડી જાય વ્યવસ્થિત. તમે જોઈ શકો છો. અને 5 મિનિટ પૂરતી આપણે ઢાંકી દઈએ છીએ. 5 મિનિટ પૂરતી ઢાંકી દઈએ તો આપણે આ 5 મિનિટ જેવું થઈ ગયું છે. મસ્ત બેટર થઈ ગયું છે જો તૈયાર. જ્યાં ચમચીથી વ્યવસ્થિત મસ્ત પડી જાય તો આપણે આ ઢોસાની તવી લીધી છે. ઢોસાની તવી ઉપર આપણે બનાવવાની છે ટીકી. ગેસ ચાલુ કરી દઈએ. પેલા નાખીએ. અને આવી રીતે આમ બનાવવાની છે. એકવાર 4 થી 5 આવી જાય. મસ્ત જો આની અંદર ઝીણા ઝીણા પુડલી થાય છે. અને આવી રીતે આપણે આ ઘી નાખી એટલે આમ કરી દઈએ છીએ. મસ્ત આસાનથી જો મસ્ત થઈ જાય છે. આ છોકરાને બહુ મસ્ત નાસ્તામાં ભાવે છે. મસ્ત તમે ગેસ ફૂલે કરી શકો અને ધીમો કરી શકો, તમે જેવી રીતથી બનાવતા હોય એવી રીતે. ફૂલ ગેસમાં ફટાફટ કરતા હોય તો ફટાફટ ગેસ ઓલું થાય છે. તો ગેસ ફૂલ હોય તો ફટાફટ બની જાય. આવી રીતથી જ બને. આ મસ્ત બને છે. એની અંદર વટાણા નાખ્યા છે. થોડું થોડું ઉપર આપણે ઘી ચોપડી દઈએ. અને આપણે 4-5 મિનિટ પાકવા દેવી પડે. એકવારે 4 ભેગી પકાવીએ એટલે. મસ્ત તમે જોઈ શકો છો. કાચા બટેટા આપણે નાખ્યું તો મસ્ત ખમણીને ડુંગળી ટમેટું નાખે. ટમેટું નથી નાખ્યું, ટમેટું નાખ્યું હતું એટલે મસ્ત થઈ ગયું છે. બધી ઘરની વસ્તુ આપણે બે બાજુ મસ્ત પાકી જશે. ગેસ આપણે ધીમો કરી દઈએ. એકદમ
કડકડિયા બની ગયા. બીજા રાઉન્ડ લઈ લઈએ છીએ. એ રીતે આપણે આમાં આને તવી ફેરવી દઈએ ઢોસાની. પછી તો ઘી આવી જાય. છોકરા નાસ્તામાં મસ્ત બનાવી દેજો જરૂરથી. આલુ ટિક્કીની અંદર આપણે ડુંગળી નાખી હતી, પછી બટેટું નાખી દીધું, વટાણા નાખી દીધું, એટલે મસ્ત સ્વાદ આવે આનો. આ છોકરાના નાસ્તામાં મસ્ત ભરી દેવાય. જો તમને અમારા આલુ ટિક્કીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરજો ને બેલ બટન છે જરૂરથી દબાઈજો. એવા મસ્ત મુલાયમ થઈ જાય તો આવી રીતે આમને ખાવામાં છોકરાને સારી લાગે. ને મેં બટેટા બાફા નતા, આવી રીતે આમ કરીને તો મસ્ત થઈ જાય. કોઈ જાતની કોઈ નાના છોકરાને કઈ તકલીફ ન પડે એ રીતે મેં બનાવી. તમારે ઉરુષાબેન ટેસ્ટ કરીને કહેશે કેવી લાગી છે. હાલો, હવે આલુ ટિક્કી બની ગઈ છે. હવે આપણે આનો ટેસ્ટ કરી લઈએ. આલુ ટિક્કી એકદમ મસ્ત બની છે. એકદમ અલગ જ પ્રકારનું છે. સ્પાઈસી લાગે, મજા આવે. આનો સ્વાદ અલગ લાગે, કઈ નવું પ્રકારનો લાગે. એટલે નાના મોટા થી બધાને ભાવે. નાના છોકરાને પણ ભાવે, મોટાને પણ ભાવે. તો તમે પણ બનાવજો, તમારા છોકરાઓને તમે પણ ખાજો તો તમને પણ મજા આવશે આ ખાવાની. બાય બાય. રામ રામ. બાપા સીતારામ.